છે પરેશભાઈ પ્રજાપતિ। દોસ્તો, એના વાઈફનું 1 વર્ષ પહેલાં નિધન થતાં અત્યારે ઘરની બધી જ જવાબદારી અને સાથે સાથે 3 દીકરા અને દીકરીઓને સંભાળવાની જવાબદારી। અને આ વિડીયોને પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો। શું નામ છે મોટા ભાઈ તમારું? પરેશભાઈ દામજીભાઈ ધંધુકિયા। પરેશભાઈ પ્રજાપતિ કુંભાર। પ્રજાપતિ કુંભાર છો, બરોબર। અત્યારે તમારા પરિવારમાં કોણ કોણ છે? 3 બાળકોનું। 3 બાળકો અને તમે, બરોબર। તો એમના મમ્મીને મેં જોઉં છું તે મુજબ કે મતલબ શું થયું હતું એની સાથે? એને એટેક આવી ગયેલો છે અને પેજાનપુરમાં કાંઈ લીવરમાં ગાંઠ હતી લોહીની, બરાબર। એની ઉપર 40-50નો ખર્ચો થતો દર મહિને। તો એ હળેળી ગઈ, કંટાળી ગઈ। પછી એને એની હિસાબે ગભરામણ થયું, એટેક આવ્યું હતું। એની વાહમાં પછી મારા મમ્મી એક્સપાયર થઈ ગઈ 1 મહિના પછી। તમારા મમ્મી, બરોબર। તો અત્યારે કેવી રીતે મેનેજ કરો છો તમે બધું? તો બપોર લગે કામે જાય, બપોર પછી ઘરે રહી, છોકરાને હાંસવી, રાંધી હાથે, એટલે બધું જાતે જ કરવું પડે? જાતે મેનેજ। બરોબર। કેટલો ટાઈમ થયો છે મતલબમાં જે તમારા વાઈફ સાથે થયું છે? અને વરસ થયું હતી। 1 વર્ષ। તો ઘણું બધું મુશ્કેલ બની ગયું છે તમારી માટે હાલના સમયમાં? મુશ્કેલ એટલે વાત હતી, એકલા હાથે કરીને વાવા છે। શું થયું છે એને? તાવ આવ્યો? હે કાંઈ થાય છે? દોસ્તો, અમે લોકો અત્યારે હાલ સુરતની અંદર છીએ અને એક એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ। તમે જોયું આગળ કે ઘરમાં કોઈ લેડીઝ નથી, એમના 3 દીકરાઓ છે અને જે મમ્મી હતા એને 1 વર્ષ પહેલાં એટેક આવવાથી એનું નિધન થઈ ગયું છે। અત્યારે કોઈનો સહારો નથી, કોઈ સપોર્ટ કરવાવાળું વ્યક્તિ નથી। શું થયું છે દીકરાને? તાવ આવે છે અને ઉલટી થઈ હતી। આપણે દવાખાને જવાના અત્યારે પૈસા નથી, આપણે પંક્તિ ગયા હતા પણ હવે એ બાકી રાખ્યા છે। મેં કીધું ભાઈ પછી તમને મળી જશે, બરોબર। અત્યારે પાછી જો હાલત બગડી છે, અત્યારે જવું છે દવાખાને પાછું, બરોબર। તો અત્યારે મતલબમાં કે આવી પરિસ્થિતિ કેટલા સમયથી મતલબમાં? કે આપણે 5 વાગે લાગી જતા, સવારથી 9 થી 5 વાગે લાગે, બપોરે ખાઈને છોકરાઓનું રાંધીને જતો। અત્યારે આપણે અડધો ટકા એટલે વધારે પ્રોબ્લેમ છે। અને કેટલું કમાઈ લો છો હાલમાં? અત્યારે 6,000। 6,000 રૂપિયા, એટલે ડાયમંડની અંદર? હા, ડાયમંડ। બરોબર। મુસીબત એટલે આપણે જોઈ એમ તો કરવા નકામું થાય નહીં પણ તો કરવું પડે, કારણ કે મુસીબત જ એવી, રાંધવું, કરવું, પોતું મારવું, આ બધું એકલા। પહેલાં તો તમે રડશો નહીં। અત્યારે હું સમજી શકું છું કે તમારે 3 દીકરાઓને મતલબ મોટા કરવાના છે અને એને સાર સંભાળ રાખીને એક માનું કર્તવ્ય પણ હવે તમારે જ નિભાવવાનું છે। એ તો નિભાવી પણ તો આ તકલીફ ખરી ને। જોઈએ એટલે એમ થાય કરવા અઘરું છે, જાતે કરવું 2 કામ ના ત્યાં બધું આપણે 11 વાગે નવરા તૈયાર। તેના મમ્મી હતા ત્યારે બધું તમારે મતલબમાં એટલું એટલે આપણે કામનું એ બધું કરીએ કે એમ કે આપણે બહારનું એ ઘરનું પણ એમ કે આપણે યાદ રહીએ આ બધું છે માથે, એટલે આપણે તો તકલીફ રહીએ એમ પણ હું યાદ કરી કાઢું હતું ત્યાં તકલીફ વાળું એને ખરું પણ એમ કે ઘરકામ તો હાલે, એમ કે સંભાળી લેતા, છોકરાને બધા હસવાય, રમીએ કે આ રમી ના કે તાળું મારીને જાવું, અંદર રહીએ, ટીવી જોવા કે પણ છોકરા અંદર રહીએ એમ। જીવ તમારો ઘરે જ રહેતો હોય છે? તો તમારા આજુબાજુ રહેતા દરેક લોકો અથવા તમારા જે કોન્ટેક્ટમાં છે, તમારા સાથી મિત્રો, તમારા કુટુંબીજનો, તમારા પરિવારજનો, તો એને તમે
ભાઈને જે પણ કાંઈ જરૂરિયાત હતી અને ખાસ કરીને એના દીકરાને જે અત્યારે તબિયત ખરાબ છે તો એનો રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ તો જો કે ભગવાનની દયાથી નોર્મલ આવ્યો છે. મને કીધેલું છે ડૉક્ટરે કે રિપોર્ટ તો નોર્મલ છે, પણ એની જે પણ કાંઈ દવાઓ હતી એ પણ દરેક લઈ લીધી છે. અને એને મોબાઈલની એક જરૂરિયાત હતી કેમ કે ત્રણેય દીકરાઓ ભણે છે અને એની પાસે હાલમાં પણ એવો મોબાઈલ નથી કે તે સારી રીતે ભણી શકે, તો એને મોબાઈલની જરૂરિયાત હતી. એ પણ આપણા ફાઉન્ડેશન થકી અને તમારા બધાના સાથ સપોર્ટથી પૂરી કરી દેવામાં આવી છે. તો પહેલાં તો પરેશભાઈ, કેવું રહ્યું તમારી માટે આ વસ્તુ? આ વસ્તુ મારી માટે અત્યારે બહુ ભગવાન પુરુષો થઈ ગઈ. આપણે એમ તો નહીં, આપણે છોકરાઓને એની ઈચ્છા પૂરી થઈ ગઈ. નહીં, બસ તમારા છોકરાઓ ભણવામાં બહુ હોશિયાર છે અને એને ધ્યાનમાં રાખીને જ અમે તમને આ સમયમાં મદદ કરી છે. એટલે એ છે આભાર એટલો આપણો. પહેલાં તો શું છે, 5 કિલો ઘઉં લઈને ખાતા, ચોખા લેતા, બસ આ રીતનું આપતા આપણે. બરોબર. રોજે રોજના 200 રૂપિયા કારખાનેથી લઈ આવું, શાક બકાલો લો, તેલ લો, એ રીતનું મારી રીતે આખું. બરોબર. પોઝિશન આ હતી મારી. એટલે આપણે રોજ 200 લઈ આવવાના, 250 કે 200નું કામ થાય, બાકી 150 જમારીએ, બીજા લઈને લઈ આવે, શાક ને છાશ દૂધ બધું લઈ. બરોબર. ના, એ તો બહુ મતલબ તમને જ ખબર હશે કે તમે કેવા સમયમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છો, પણ કાંઈ વાંધો નહીં, અમારી એટલી નાની એમથી મદદ પણ તમને ઘણો મોટો સહાય આપશે. બરોબર. અને આજે જેને ખાસ કરીને જેને મદદ કરી શકે, આજે તમને જે આ મોબાઈલ છે અને ઘરને તમારે ચલાવવા માટે પહેલાં તો અમે તમને આમાં છેલ્લા 12 મહિના સુધીનું ઘરની અંદર તમને રાશન ભરી દઈએ છીએ કે જેનાથી તમારે જે પણ દરરોજનું લાવીને દરરોજનું ખાવું પડે છે તો એમાં થોડોક પૈસાનો પણ થોડોક વધારો રહેશે તો તમે તમારા દીકરા માટે પણ સારું કરી શકશો. બરોબર. તો અમે તમને 12 મહિનાનું રાશન પણ ભરી દઈએ છીએ અને આ દરેક વસ્તુનો જે તમને સપોર્ટ કરી રહ્યા છે એવા ખાસ કરીને શારદાબેન રમણભાઈ પટેલ કે જે મીનાબેનના સાસુ સસરા છે અને મીનાબેન પણ અવારનવાર અમને સપોર્ટ કરતા જ રહેતા. એના ફેમિલી થકી આજે તમને એટલો સપોર્ટ મળી રહ્યો છે. એ અત્યારે માવતર ગણે મારી માટે, છોકરા માટે, મારી માટે આટલો હેલ્પ કર્યો એટલે આપણો ધન્યવાદ. એટલો બિલકુલ. અને તમારા દીકરાઓને ભણવા માટે પણ કાંઈ પણ તકલીફ પડે તો અમને યાદ કરજો, અમે તમને એમાં પણ મદદ કરીશું. માટે આજના જીવનમાં સારામાં સારું કહેવાય, આટલું આપણે કરી દીધું. એમાં આપણી માટે ભગવાન સ્વરૂપે માતા પિતા એટલો આશીર્વાદ. બસ અમને અમારી પૂરી ટીમને તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ માગીએ છીએ, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા જેટલા જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પહોંચી. તો ચાલો દોસ્તો, હવે રજા લઈએ છીએ. અને આજે ખાસ કરીને જેને સપોર્ટ કર્યો છે એવા શારદાબેન અને એમના હસબન્ડ રમણભાઈ કે જેના કહેવાથી આજે એક આ પરિવાર માટે એક મદદરૂપ માટે નિમિત્ત બનાવ્યા અમને. તો પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે એટલી મદદ કરી. અને ખાસ કરીને મીનાબેન, તમારો દિલથી આભાર કે આજે તમે અવારનવાર અમને સપોર્ટ કરતા આવો છો અને આજે એક પરિવાર માટે ફરીથી તમે એક નિમિત્ત બન્યા. તો દિલથી ધન્યવાદ પોપટભાઈ ફાઉન્ડેશનની પૂરી ટીમ તરફથી અને જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે એના તરફથી. તમને હંમેશને માટે ભગવાન તન મન ધનથી હંમેશા તંદુરસ્ત રાખે. મને આવી જ રીતે પ્રેમ સપોર્ટ એકબીજા લોકોને કરતા રહો તમે. તો દોસ્તો ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું. ભાઈની કહાની તો આપણે સાંભળી કે ઘણું બધું મુશ્કેલ હોતું હોય છે જીવનને આ સમયમાં પસાર કરવું હોય. કમાનાર વ્યક્તિ પણ એ છે, મા ગણો, બાપ ગણો, જે પણ ગણો, દીકરાઓ માટે અત્યારે ભાઈ પોતે એકલા જ છે. કોઈ અત્યારે ઘરમાં રાંધવાવાળું પણ નથી. ઘરનું દરેક કામકાજ, કામ પર જવું, છોકરાને સાચવવા, દરેક સુવિધાઓ દીકરાઓ માટે પૂરી કરવી, ગમે ત્યાંથી માંગી લાવીને પણ દીકરાને પેટ ભરવું ઘણું બધું મુશ્કેલ હોતું હોય છે આ સમયમાં એકલું જીવન. પણ શું કરીએ, કર્મ આપણા જે પણ મતલબમાં જે ભગવાને જે નિમિત્ત બનાવ્યા એ માટે તો પહેલાં બસ આવી રીતે બીજા કોઈ વ્યક્તિને આવો દિવસ ના જોવા મળે એવી ભગવાનને પ્રાર્થના કરશું. અને બસ તમારું ધ્યાન રાખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. તમારી આસપાસ પણ લોકો જેટલા આવા રહી રહ્યા છે તેને મદદ કરો કે જેનાથી આપણે આ સમયમાં એકબીજા લોકોની મદદ કરી શકીએ. આવતીકાલે સાંજે 5:30 વાગે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, નવા વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. તો ચાલો મોટા ભાઈ, હવે રજા લઉં છું. તમારું ધ્યાન રાખજો અને તમારા દીકરાઓનું પણ ધ્યાન રાખજો. બરોબર. કાંઈ પણ તકલીફ પડે તો અમને યાદ કરજો, અમે તમને મદદ માટે હંમેશા